નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કર્ણાટકમાંથી ખૂબ જ ચોંકાવનારી સમાચાર મળી રહ્યા છે। અહીંયા એક સફાઈ કર્મચારીએ પોલીસને એવી માહિતી આપી હતી કે જે જાણ્યા બાદ પોલીસ ખુદ દંગ રહી ગઈ હતી। આ ફરિયાદે ત્યારે પોલીસને કેટલાક હાડપિંજર ફોટો શેર કર્યા હતા। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હવે પોલીસે આ માહિતીના આધારે તપાસ શરૂ કરી છે। બેંગલુરુના કોઈ ધર્મશાળા એક સફાઈ કર્મચારી પોલીસ સ્ટેશન ગયો હતો અને દાવો કર્યો છે કે ઘણા વર્ષથી આ ડેડ બોડીઓ ઠેકાણે પાડી રહ્યો છે। જોકે તે આમ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો દક્ષિણ કર્ણાટક જિલ્લામાં ત્યારે એક વ્યક્તિ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી દાવો કર્યો હતો કે 1998 થી 2024 વચ્ચે ધર્મશાળા સ્થળ પર અને નજીકના ત્યારે વિસ્તારોમાં બળાત્કાર અને હત્યા કરેલી શાળાની ત્યારે વિદ્યાર્થીઓની સહિત અનેક મહિલાઓને ડેડ બોડી બાળવાનું કહેવામાં આવ્યું હતું। અને ત્યારે ધર્મસ્થળ પર ત્યારે મિત્રો મંદિર વહીવટી તંત્રમાં ત્યારે ભૂતપૂર્વ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા આ વ્યક્તિને અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી। લગભગ એક દાયકા પછી આ વ્યક્તિ હવે જઈને આગળ આવ્યો છે અને આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।